નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. હાંસોટનું સંગમ રેવા તીર્થસ્થાન વમલેશ્વર ગામના સ્વયંભૂ પ્રગટ થયેલા વમણનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભક્તોની ભારે ભીડ. નર્મદા માતાજીના જળમાં સર્જાયેલ વમણમાંથી પ્રગટ થયેલ વમણનાથ મહાદેવ. નર્મદા પુરાણ અને શિવ પુરાણમાં વમળેશ્વરના વમણનાથ મહાદેવનો ઉલ્લેખ. પવિત્ર શ્રાવણ માસમાં પ્રથમ સોમવારે કાવી કંબોઈ ખાતે માનવ મહેરામણ ઉમટ્યું. આ મંદિરની વિશેષતા એ છે કે મહાદેવજીને સાક્ષાત સમુદ્ર દિવસમાં 2 વખત અભિષેક કરવા આવે છે, જે નજારો અલૌકિક હોય છે. ભરૂચ મામલતદાર કચેરી ખાતે ₹25 લાખના ખર્ચે નવનિર્માણ પામેલ જનસેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ભરૂચ શહેર અને જિલ્લામાં ફરી એકવાર ચોમાસું જામ્યું. સતત 2 દિવસથી ધીમી ધારે વરસાદ. ભરૂચના શૂટર્સનો ગુર્જર ગૌરવ વધારતો વિજય રથ. 61મી ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપમાં 14 મેડલ. ભરૂચના મંદિરમાં પણ ચોરીની હિંમત. ભરૂચના સંકટમોચન હનુમાન મંદિરમાં નકુચો તોડી ચોરીનો પ્રયાસ. લાખોની સંખ્યામાં નર્મદા પરિક્રમાવાસીઓની એક તરફની પરિક્રમા અહીં પૂર્ણ થાય છે અને રેવા સંગમ તીર્થસ્થાનેથી બોટમાં બેસીને નર્મદાના ઉત્તર કિનારે જાય છે અને નર્મદા પરિક્રમા શરૂ કરે છે. ત્યારે નર્મદા પુરાણ અને શિવ પુરાણમાં વમલેશ્વર તીર્થનો ઉલ્લેખ કરાયો છે. શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભક્તોની ભારે ભીડ અહીં ઉમટી પડી હતી. હાંસોટથી માત્ર 17 કિલોમીટર દૂર અરબી સમુદ્ર અને નર્મદા માતાજીના સંગમ સ્થાન નજીક વમલેશ્વર ગામ આવેલ છે. વમલેશ્વર ગામ પ્રાચીન ધાર્મિક દંતકથાથી જોડાયેલું હોવાથી પ્રાચીન ધાર્મિક ધામ તરીકે પ્રચલિત થયું છે. આ ગામને દેવાધિદેવ મહાદેવજીની અસીમ કૃપા પ્રાપ્ત થઈ છે. વમલેશ્વર તીર્થધામનો પૌરાણિક મહિમા અપરંપાર છે. આ ગામમાં વમણનાથ મહાદેવ, સોમેશ્વર મહાદેવ, રત્નેશ્વર મહાદેવ, ગુપ્તેશ્વર મહાદેવ અને પૌલેશ્વર મહાદેવના પ્રાચીન મંદિરો આવેલ છે. આ 5 મંદિરોમાં સૌથી પ્રાચીન વમણનાથ મહાદેવજીનું મંદિર આવેલ છે. આ વમણનાથ મહાદેવ મંદિરની પ્રાચીન દંતકથામાં નર્મદા માતાજીના જળમાં સર્જાયેલા વમણમાંથી સ્વયંભૂ મહાદેવજી પ્રગટ થયા હતા, એટલે વમણનાથ મહાદેવના નામથી પ્રચલિત થયા. ભક્તો આ વમણનાથ મહાદેવજીના મંદિરની સ્થાપના કરી શિવલિંગની પૂજા અર્ચના કરતા હતા અને વમણનાથ મહાદેવના નામ પરથી વમલેશ્વર ગામ તરીકે પ્રસિદ્ધ થયું છે. વમણનાથ મંદિર સાથે જોડાયેલ દંતકથા અનુસાર મધ્યપ્રદેશનું અમરકંટક મા રેવાનું ઉદ્ગમ સ્થાન છે, તો નિમાવત ખાતેથી નાભી સ્થાન તરીકે પ્રચલિત છે, જ્યારે મા રેવાનું ચરણ સ્થાન એટલે હાંસોદ તાલુકાનું વમલેશ્વર ગામ છે. અહીં વિશ્વની એકમાત્ર નદીની થતી પરિક્રમાનું પ્રથમ ચરણ પૂર્ણ કરી પરિક્રમાવાસીઓ હોળી વાટે નર્મદાના ઉત્તર કિનારે પહોંચે છે. બીજી દંતકથા અનુસાર મોગલ સામ્રાજ્ય દરમિયાન મોગલ રાજા દ્વારા વમણનાથ મંદિર ઉપર હુમલો કર્યો હતો અને ભગવાન શિવના સ્વયંભૂ પ્રગટેલ શિવલિંગ ઉપર ભાલાથી ઘા કરતાની સાથે જ શિવલિંગમાંથી લોહીની પિચકારીઓ ઉડી હતી, જે જોઈને મોગલ રાજા ભયભીત થવા સાથે ભગવાન શિવ શાશ્વત અસ્તિત્વનો અહેસાસ થતાં ભગવાન મહાદેવ પાસે ક્ષમા માંગી પોતાનો રત્નજડિત કમરકંદોરો શિવલિંગ ઉપર અર્પણ કરતાની સાથે લોહી નર્મદાના જળમાં પરિવર્તિત થઈ ગયું હતું અને આજે પણ આ શિવલિંગમાંથી આ નર્મદાની અવિરત ધારા શિવલિંગને જળાભિષેક કરી રહી છે. તો ભક્તો પણ આ જળ વડે ભગવાન શિવજીનું પૂજન કરે છે. આ શિવલિંગના મધ્યમાં મા નર્મદાનું સ્થાન જોતા જાણે શિવપુત્રી મા નર્મદા ભગવાન શિવની ગોદમાં પિતાનું વાત્સલ્ય પ્રાપ્ત કરતા હોય તેવી સાક્ષાત અનુભૂતિ થાય છે. તો વમલેશ્વરના વમણનાથ મહાદેવનું શિવપુરાણ અને નર્મદા પુરાણમાં પણ ઉલ્લેખ થયેલો જોવા મળે છે. સમય જતાં ગ્રામજનોએ વમણનાથ મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર કરી તેમાં કેદારનાથ, સોમનાથ, બદ્રીનાથ, કાશી વિશ્વનાથ સહિત 12 જ્યોતિર્લિંગ પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે. આ મંદિરની બાજુમાં નર્મદાનું પ્રાચીન મંદિર આવેલ છે, ત્યારે દૂર દૂરથી ભક્તો દર્શન માટે ઉમટી પડે છે. ખાસ કરીને પવિત્ર શ્રાવણ માસમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડે છે અને પૂજા અર્ચના કરી પોતાની મનોકામના પૂર્ણ કરે છે. વમલેશ્વર ગામ ખાતે લાખોની સંખ્યામાં પરિક્રમાવાસીઓ આવે છે, જેઓને ગ્રામજનો જમવા, રહેવા સહિતની તમામ સુવિધાઓ પૂરી પાડે છે. ત્યારે વમણનાથ મહાદેવ મંદિર ભક્તોની મનોકામના પૂર્ણ કરનાર આસ્થાનું કેન્દ્ર બન્યું છે. ઓમ નમઃ શિવાય મહાદેવ હર. આપણે જે વમરનાથ મહાદેવ એ નર્મદાના જળમાંથી, જે નર્મદામાંના જળમાંથી વમળ જે પડે પાણીમાં, એમાંથી પ્રકટ થયેલા મહાદેવ એટલે વમરનાથ મહાદેવ કહેવામાં. અને
જ્યારે વમળમાંથી પ્રકટ થયા એ ત્યાં અમે આપણા હિન્દુ લોકો ભગવાનની સેવા પૂજા અહીંયા કરતા હતા. એ ટાઈમના જે રાજા હતા, જે ઔરંગઝેબ મુગલોના ટાઈમ પર, તો રાજાએ શિવલિંગની અંદર ભાલો મારી દીધેલો. એમાંથી લોહીની પિચકારી નીકળેલી. ત્યારે રાજાએ જોયું કે આ તો સાક્ષાત મહાદેવ છે, જીવિત મહાદેવ છે. આમ કહીને ભગવાન પાસે રાજાએ માફી માંગી અને એમણે સોનાનો કંદોડો બાંધેલો હતો કમર ઉપર. એ કંદોડો ભગવાનને પહેરાવી દીધો. ત્યારે એ લોહીની ધારા બંધ થઈ ગઈ અને નર્મદા જળ ત્યારથી ચાલુ થઈ ગયું. અને અહીંયા જે અમરકંટકથી જે નર્મદા નદી નીકળે ત્યાં માનું ઉદ્ગમ સ્થાન છે. અને એમપીમાં પડે છે નીમાવર, ત્યાં માનું નાભિસ્થાન. અને અહીંયા વમલેશ્વરમાં માનું ચરણ. એટલે કે અમરકંટકથી લઈને વમલેશ્વર સુધીની આપણી દક્ષિણ તટની પરિક્રમા અહીંયા પૂરી થઈ જાય. અને ત્યાર પછી દક્ષિણથી ઉત્તર તટ જવા માટે નાવડીનો ઉપયોગ કરે છે. નાવડીમાં બેસીને સામે કિનારે જાય. ઓમ નમઃ શિવાય. જીવનો શિવ સાથે મિલન કરાવતા પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે શ્રાવણના પ્રથમ સોમવારે જંબુસરના કાવી કંબોઈ ખાતે આવેલ સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માનવ મહેરામણ ઉમટ્યું હતું. આ મંદિરની વિશેષતા એ છે કે મહાદેવજીને સાક્ષાત સમુદ્ર દિવસમાં 2 વખત અભિષેક કરવા આવે છે, જે નજારો અલૌકિક છે. સમુદ્રમાં ભરતીના સમયે અહીં વિશેષ પૂજન થાય છે અને ત્યારબાદ ધીમે ધીમે સમુદ્ર શિવજીને પોતાના આગોશમાં સમાવી લે છે. સોમવાર નિમિત્તે ભક્તોએ દેવાધિદેવ મહાદેવજીના દર્શન કર્યા હતા અને ધન્યતા અનુભવી હતી. જ્યારે બીજી માતૃત્વ ચેરિટેબલ ટ્રસ્ટના કાવડયાત્રીઓ દ્વારા કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવલિંગ પર ગંગાજળનો અભિષેક કરાયો હતો. પાદરાથી કાવડયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં કુલ 225 કાવડયાત્રીઓ લગભગ 53 કિલોમીટરનું અંતર કાપી ડીજેના તાલ સાથે બમ બમ બોલેના નાદ સાથે કલકત્તાના હુબલી નદીમાંથી ગંગા નદીનું પવિત્ર જળ લાવીને સ્તંભેશ્वर महादेव जी ने जलाभिषेक કર્યો હતો. माई सेल्फ संस्कृति, मैं नोएडा से हूँ और मैं इस मंदिर के बारे में बहुत ज़्यादा सुनी थी. इनफैक्ट पिछले मंडे को सपना भी आया था. तो मैं फाइनली मैं चाहती थी कि मैं सावन का तीसरा सोमवार जो है इस मंदिर में बनाऊँ और यहाँ पे सिक्के फेंकने से मनोकामना पूरी होते हैं. तो लेट्स सी बाबा मेरी कब मनोकामना पूरी करते हैं. हर हर महादेव. ભગવાન સ્તંભેશ્વર મહાદેવનું મંદિર આજે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલું છે. આ સ્થાનનો મહિમા સ્કંદ મહાપુરાણના કુમારિકા ખંડમાં ખૂબ વિસ્તારપૂર્વક આપણે બધા જોઈ શકીએ છીએ. જેટલા પણ ધાર્મિક ગ્રંથો છે બધા જ ગ્રંથોમાં સ્તંભેશ્વર મહાદેવનો મહાત્મ્ય મળતો હોય છે. આપણે આજે લગભગ 35 વર્ષથી આ જગ્યાએ શ્રાવણ માસ ખૂબ ભક્તિભાવપૂર્વક અહીં ઉજવવામાં આવે છે. આ મંદિર સમુદ્રની વચ્ચે 2 વખત લુપ્ત થઈ જાય છે. ત્યાર પછી જ્યારે સમુદ્રની ભરતી હટે ત્યારે આ મંદિર દર્શન આપે છે. આ પ્રક્રિયા આજે અહીં વર્ષોથી ચાલતી હોય છે. આ મંદિરમાં શ્રાવણ માસમાં 6 કલાક દિવસે અને 6 કલાક રાત્રે ભાવિક ભક્તો અહીં પૂજા કરતા હોય છે. અને આ મંદિરમાં લાખોની સંખ્યામાં શ્રાવણ મહિનામાં આજે દેશ વિદેશોથી આ જગ્યાએ દર્શન કરવા માટે લોકો આવતા હોય છે. એમની સુવિધા માટે ભગવાન સ્તંભેશ્વર મહાદેવમાં આસ્થા ધરાવતા જે અમારા ભાવિક ભક્તો છે એમના તરફથી આજે એ ભક્તોને કોઈ અસુવિધા ના થાય એના માટે અહીં સરસ અન્નક્ષેત્ર અહીં ચાલતું હોય છે. આ અન્નક્ષેત્રમાં આજે લગભગ 12,000 સ્ક્વેર ફીટનો આજે હોલ જે આપણે સામે જોઈ રહ્યા છે એ ભાવિક ભક્તોને સુવિધા માટે અહીં બનાવવામાં અહીં આવેલું છે. અમારે યજ્ઞ જે છે જે અમારી સનાતન ધર્મની પ્રાચીન પરંપરા છે, અહીં 35 વર્ષથી યજ્ઞ પણ અહીં ચાલતો હોય છે. અને એ યજ્ઞના પીઠો પણ બધા જ નવા બનાવવામાં આવ્યા છે. અને આ યજ્ઞમાં દેશ વિદેશ, લંડન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા, આપણા ભારત, રાજસ્થાન, ઘણા બધા રાજ્યોના લોકો લગભગ 400 જોડા આ યજ્ઞમાં ભાગ લેવા માટે અહીં આવવાના છે. जय महादेव. हम हमारा पत्नी हम लोग हॉलैंड में रहते हैं और हम लोग शिव जी का भक्त है. तो हम लोग यूट्यूब पे देखा एक वीडियो ये महादेव जी के मंदिर के बारे में, स्तंभेश्वर महादेव. तो हमें लगा कि नहीं, हमें यहाँ पहुँचना चाहिए. ये इसको समुंदर 24 घंटे में खुद 2 बार विसर्जन देता है. तो मैंने कहा नहीं, ये बहुत महान जगह, हमें यहाँ पहुँचना चाहिए. तो हम लोग को पता नहीं था कि जगह कहाँ है. तो इंटरनेट से लोकेशन निकाला और ये तीसरा बार हम लोग यहाँ के पहुँचे और मन को बहुत शांति मिलता है. बहुत सुंदर जगह है. शिव भगवान सबके रक्षा करे और सबके शांति मिले. जय महादेव. હર હર મહાદેવ. અમે વડોદરાથી અમારું ટ્રસ્ટ છે માતૃત્વ ચેરિટેબલ ટ્રસ્ટ, જેમાં શ્વેતાબેન, હું, વસંતભાઈ અને ચેતનભાઈ પટેલ. અમે છેલ્લા 3 વર્ષથી
કાવડ યાત્રાનું આયોજન કરીએ છીએ. આ અમારું 3જું વર્ષ છે અને વડોદરા અત્યારે અમે જે નીકળ્યા છે પાદરાથી સ્તંભેશ્વર મહાદેવ કાવીકંબોઈ આવ્યા છે અને અહીંયા આગળ આવી અને અમારી સાથે વડોદરાથી 225થી 30 જેટલા કાવડ યાત્રીઓ હતા. તદુપરાંત રસ્તામાંથી જે વેડજ અને નહાર ગામથી બી અમારી સાથે જોઈન્ટ થયા છે. એ લોકો બી ખાસા 150-200 જણ છે અને અહીંયા આગળ બી સ્તંભેશ્વર મહાદેવ આવી દરેક લોકો એટલા ખુશ થયા છે કે વાત જ નહીં કરવાની. અને ગંગાજળ જે હુગલી નદી જે કલકત્તા પાસે લાવ્યો છે એ અમારા બેન ત્યાંથી મંગાવે છે અને હર સાલ અમે આવી રીતના કરતા રહીશું. અને નેક્સ્ટ યર બી અમારું બહુ મોટું પ્લાનિંગ છે કે જે ઓછામાં ઓછા અમારી સાથે દરેક ગામમાંથી એક ગામમાંથી 25-50 જોડા એવી રીતના નેક્સ્ટ યરનો પ્રોગ્રામ 1000નું પ્લાનિંગ છે અમારું. અને તેવી બરોડાથી અમે ચાલતા સ્તંભેશ્વર મહાદેવ આવીશું. હર હર મહાદેવ. ભરૂચ મામલતદાર કચેરી ખાતે ₹25 લાખના ખર્ચે નવનિર્માણ પામેલ જનસેવા કેન્દ્રનું આજરોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વહીવટના સરળીકરણ માટે દરેક તાલુકા મથકોએ જનસેવા કેન્દ્ર કાર્યરત છે. ત્યારે ભરૂચ મામલતદાર કચેરી ખાતે ₹25 લાખના ખર્ચે નવનિર્માણ પામેલ કોર્પોરેટ કક્ષાના જનસેવા કેન્દ્રનું આજરોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, કલેક્ટર ગૌરાંગ મકવાણા, અધિક કલેક્ટર NR ધાંધલ, ભરૂચ મામલતદાર માધવી મિસ્ત્રી સહિતના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને આ જનસેવા કેન્દ્રમાં રાજ્ય સરકારની 600થી વધુ યોજનાઓ લોકો સુધી સરળ રીતે પહોંચે તે માટે કામ કરશે. આ ઉપરાંત ભરૂચ તાલુકાના 95 જેટલા ગામના લોકોને જનસેવા કેન્દ્રનો લાભ થશે. નમસ્કાર. આજે 28/7/2025ના રોજ આપણે ભરૂચમાં નવનિર્મિત જનસેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું છે. કલેક્ટર સાહેબ, ધારાસભ્ય શ્રી 151 વાગરા, 153 ભરૂચ, RSC સાહેબ, પ્રાંત સાહેબની ગરિમામય ઉપસ્થિતિમાં જનસેવા કેન્દ્રનું ઉદ્ઘાટન થયું છે. આ તબક્કે જનસેવા કેન્દ્રમાં જે સેવાઓ હતી હવે વધુ સારી, વધુ સુવિધા સાથે અને સગવડો સાથે લોકો સુધી અમે પહોંચવાનો પ્રયત્ન કરીશું. ઘણી નવી સેવાઓ ઉમેરી છે જેથી કરીને અરજદારોને જે વારંવાર જે ફરિયાદો હતી, ધક્કા ખાવા પડે છે, એ ધક્કાઓ દૂર થશે અને ખૂબ સારી રીતે એમને સેવાનો લાભ મળશે. રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સમગ્ર રાજ્યમાં જનતાની સુખાકારી માટે વહીવટનું વ્યાપક સરળીકરણ કરવાના હેતુના ભાગરૂપે આજે ભરૂચ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન નીચે ભરૂચ તાલુકાનું જનસેવા કેન્દ્રનું પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્યની લગભગ 680 જેટલી યોજનાઓ એ અહીંયાથી કાર્યરત રહેશે. ભરૂચ તાલુકાના લગભગ 94 ગામના નાગરિક ભાઈઓ બહેનો માટે આ જે જનસેવા કેન્દ્ર છે હંમેશા જીવંત બનીને લોકોની સુખાકારી માટે એમને મદદરૂપ થશે. નવનિર્માણ જનસેવા કેન્દ્ર આજે જે ઊભું કરવામાં આવ્યું છે એ ખરેખર પ્રજાના પ્રશ્નોને વાચા આપવાનું આ કેન્દ્ર બનીને રહેશે. અને મને કહેતા આનંદ થાય કે કલેક્ટરશ્રીએ પણ ખૂબ રસ રાખેલો છે. સાથે સાથે મામલતદાર બેન, પ્રાંત બેન સૌએ એક હૃદયપૂર્વક લોકોની સાચી સુખાકારી પ્રાપ્ત થાય, લોકોનું સારું, ધક્કા ના ખાવા પડે અને તમામ પ્રકારનું જ્યારે દાખલા લેવાના હોય કે કોઈ પણ દાખલા લેવાના હોય ત્યારે એને બોર્ડ પર વાંચીને જોઈને એ બીજે દિવસે એના ઘેરથી બધું લઈને આવે જેથી સરળતા વધુ ને વધુ મળે એ જ હેતુસર આજે કરેલું છે. ભરૂચ શહેર અને જિલ્લામાં ફરી એકવાર ચોમાસું જામ્યું છે ત્યારે સતત 2 દિવસથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. શ્રાવણ માસમાં મેઘરાજા સરવરિયા વરસી રહ્યા છે ત્યારે વીતેલા 24 કલાકમાં પણ સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. તમામ 9 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. વરસાદ વરસતા ગરમી અને બફારાથી લોકોને રાહત મળી છે. તો બીજી તરફ પ્રથમ રાઉન્ડમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા ખેડૂતોએ વાવણી કાર્યના શ્રી ગણેશ કર્યા હતા. વાવણી થયા બાદ હવે ખેતીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 31મી જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જે મુજબ જ આજે વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ભરૂચ જિલ્લામાં ઝઘડિયા, વાલિયા અને હાંસોટમાં 1-1 ઇંચ તો નેત્રંગમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે.
યુવા શૂટર્સની નિશાનબાજીએ ફરી એકવાર સમગ્ર રાજ્યમાં ભરૂચનું નામ ઉજાગર કર્યું છે. અમદાવાદ ખાતે આયોજિત 61મી ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભરૂચ જિલ્લામાં શૂટર્સે કુલ 14 મેડલ જીતી ભરૂચનું ગૌરવ વધાર્યું છે. આ પ્રસંગે વાગરાના ધારાસભ્ય અને ભરૂચ જિલ્લા રાઇફલ શૂટિંગ એકેડેમીના પ્રમુખ અરુણસિંહ રાણાએ તમામ મેડલ વિજેતા ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી અને તેમની મહેનત તેમજ પ્રતિભાને વખાણી હતી. સેક્રેટરી અજયભાઈ પંચાલે તમામ શૂટર્સને વધુ સારું પ્રદર્શન કરવા પ્રોત્સાહિત કર્યા હતા, જ્યારે કોચ મિત્તલ ગોહિલની અથાગ મહેનતે ભરૂચ જિલ્લાના શૂટર્સને એક આગવું સ્થાન પ્રદાન કર્યું છે. મહત્વનું એ છે કે આ પહેલા ભરૂચ જિલ્લામાં આયોજિત ઓપન શૂટિંગ કોમ્પિટિશનમાં પણ ભરૂચના શૂટર્સે પોતાનું શસ્ત્ર પ્રદર્શન કરતા 27 મેડલ જીત્યા હતા. સાનવી ગજાનન ગાયકવાડ ઉંમર વર્ષ 12 3 ગોલ્ડ અને 1 બ્રોન્ઝ મેડલ જીતીને ગુજરાતની સૌથી નાની વયની સ્ટેટ ચેમ્પિયન બની હતી. ખુશી ચુડાસમાએ માત્ર 5 દિવસની પ્રેક્ટિસ કરી 2 બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. ધરવીન હિરેન રાઠોડે 2 ગોલ્ડ અને 2 સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યા છે. અદિતિ રાજેશ્વરી આનંદ સ્વરૂપે 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. હિના વિકાસ પટેલે 1 ગોલ્ડ મેડલ મેળવ્યું છે. આગમ આદિત્ય આનંદ સ્વરૂપે 1 ગોલ્ડ મેડલ મેળવ્યું હતું. ભવિષ્યમાં ઓલિમ્પિક અને નેશનલ સ્તર સુધી પહોંચવા માટે નવયુવાનો પ્રેરણા સ્ત્રોત બની રહ્યા છે. ભરૂચના શૂટર્સે એક નવો માપદંડ ઊભો કર્યો છે અને જિલ્લાને રમતગમતના નકશા પર આગવી ઓળખ અપાવી છે. ભરૂચ જિલ્લા રાઇફલ ક્લબ સંયોજિત અંકલેશ્વર રાઇફલ ક્લબ આયોજિત રાજ્યમાં 12 શૂટરો 12 મેડલ મેળવેલા છે. જિલ્લા કક્ષાએ 27 મેડલ મેળવેલા છે અને હજુ ને હજુ તમામ ભાઈઓ અને દીકરીઓને મારા અંતઃકરણપૂર્વક શુભકામના પાઠવું છું કે આપ હજુ ઓલિમ્પિકમાં જાઓ અને વધુ ને વધુ તમને શુભકામના આપું છું અને વધુ મેડલ પ્રાપ્ત કરો. એ ભરૂચ જિલ્લાનું ગૌરવ છે. ભાઈ શ્રી અજયભાઈ અને મેડમ મિત્તલબેનના ખૂબ પ્રયાસોથી આ સફળ તક મળી છે. એ બદલ હું આયોજકોને પણ હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન પાઠવું. ભરૂચ શહેરમાં લિંક રોડ ખાતે આવેલ આલ્ફા સોસાયટીના સંકટમોચન હનુમાન મંદિરમાં રાત્રિના સમયે ચોરી કરવાનો પ્રયાસ થયો હતો. રાત્રિના લગભગ 3 થી 3:30 વાગ્યા દરમિયાન અજાણ્યા તસ્કરોએ નકુચો તોડી દાનપેટી ખોલવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન નજીકની HDFC બેંકના સિક્યુરિટી ગાર્ડે અવાજ સાંભળીને તાત્કાલિક સીટી વગાડતા તેમજ બૂમો પાડતા ચોરીનો પ્રયાસ કરતા શખ્સો અચાનક અવાજ સાંભળી ભયભીત થઈ ગયા હતા અને દાનપેટીમાંથી કાઢેલા રૂપિયા ત્યાં જ ફેંકી દીધા હતા. સાથે લાવેલા હથિયાર કુહાડી, હથોડી અને લોખંડનો સળિયો પણ મંદિર પરિસરમાં જ મૂકી દીધા હતા અને તુરંત ભાગી છૂટ્યા હતા. મંદિરના પૂજારી દિનેશભાઈએ તાત્કાલિક રીતે ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સ્થળ પર પહોંચીને કામગીરી શરૂ કરી હતી અને આસપાસના CCTV ફૂટેજના આધારે આગળ તપાસ ઝપાવી છે. લગભગ 2 વર્ષ અગાઉ પણ આ જ મંદિરમાં ચોરીની ઘટના બની હતી, જે આ પ્રશ્ન ઊભો કરે છે કે શું ભક્તિ સ્થળો હવે ચોરોની નજરમાંથી બચી શકશે? હવે કળિયુગનું સારું ઉદાહરણ તો એ જ કહેવાય કે જ્યાં ભગવાનના ઘર પણ સુરક્ષિત નથી રહ્યા. હું આજે સવારે મંદિરે ખોલ્યું ત્યારે મંદિરની અંદર ચોરી થઈ ગયેલી. તાળું તોડેલું હતું અને પેટી તોડીને એમાંથી થોડા ઘણા જેટલા પૈસા હતા એટલા બધા લઈ ગયા. થોડા ઘણા હતા એ રહી ગયા. બાકી બધું લઈને અહીંથી એક જ જણો આવ્યો હતો રૂમાલ બાંધીને અને અહીંથી સીધો પાણી ટેકીને નીકળી ગયો. એટલા મને માહિતી છે. મેં પોલીસને જાણ કરી હતી. પોલીસવાળાની તપાસ ચાલુ છે અને અત્યારે હાલની અંદર પોલીસવાળા આવેલા છે. આજ રોજ સંકટમોચન હનુમાનજી મંદિરમાં સવારે 3:30 થી 4 વાગ્યાની અંદર ચોરી થઈ છે. તેમાં આ લોકોએ 2 જણ આવેલા હતા ચોરી કરવા માટે અને મેઇન દરવાજાનો નકુચો કુહાડી મારીને તોડી નાખેલો અને પછી અંદર ઘૂસેલા. અંદર ઘૂસ્યા પછી દાનપેટી તોડેલી, એમાંથી પૈસા બધા કાઢેલા. પછીથી સામે HDFC બેંક આવેલી છે. બેંકની અંદર જે સિક્યુરિટીવાળા એક ભાઈ જોઈ ગયા, એમને વિસલ મારે એટલે 2 જણ ભાગી ગયેલા અને એ બધા પરચુરણ છે એ બધી નીચે વેરાઈ ગયેલી. પણ કેટલા પૈસા પછી લઈ ગયા એ બહુ માહિતી નથી. અંકલેશ્વરમાં શ્રાવણના પ્રથમ સોમવારે શિવાલયોમાં ઓમ નમઃ શિવાયના નાદ સાથે ભક્તોએ પૂજા અર્ચના કરી હતી.
પવિત્ર શ્રાવણ માસનું અનેરું મહત્વ છે. શ્રાવણ મહિનો ભગવાન શિવની આરાધના માટે જાણીતો છે. દેવાધિદેવ મહાદેવની ઉપાસના માટે શ્રાવણ મહિનામાં સોમવારનું મહાત્મ્ય રહેલું છે અને સોમવારનો દિવસ ખાસ કરીને મહાદેવની પૂજા માટે સમર્પિત હોય છે. શ્રાવણના પહેલા સોમવારે શિવલિંગ પર જળાભિષેક કરવો ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. ત્યારે આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર શિવ ભક્તો માટે ખાસ ઉત્સવની પળો લઈને આવ્યો છે. શ્રાવણ માસમાં શિવજીને બિલીપત્ર ચઢાવવાનું વિશેષ મહત્વ છે. ભક્તો પોતાની આસ્થા અને શ્રદ્ધા સાથે પૂરા માસ દરમિયાન મંદિરોમાં જાય છે અને મહાદેવને રીઝવે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે. ત્યારે અંકલેશ્વરના શિવાલયોમાં આજે પ્રથમ સોમવારે વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. અંકલેશ્વરના પૌરાણિક અંતરનાથ મહાદેવ, રત્નેશ્વર મહાદેવ, માર્કંડેશ્વર મહાદેવ, એકલિંગનાથ મહાદેવ મંદિર સહિતના શિવ મંદિરોમાં સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી, જ્યાં ઓમ નમઃ શિવાયના નાદ સાથે ભક્તોએ પૂજા અર્ચના કરી હતી. ભક્તોએ શ્રાવણ માસના પવિત્ર સોમવારે મહાદેવના દર્શન કરી બિલીપત્ર, દૂધ, દહીં, મધ અને ગંગાજળ તથા પંચામૃત અને ધતુરાના ફૂલોથી મહાદેવનો અભિષેક કરી પૂજા અર્ચના કરી ભગવાન શિવના દર્શન કરી ભક્તજનોએ ધન્યતા અનુભવી હતી. મારું નામ રમેશભાઈ જનાવાલા છે. અહીંયા હું ટ્રસ્ટી તરીકે એક સેવા આપું છું. આજે શ્રાવણ માસનો પહેલો સોમવાર છે એટલે આ અંતરનાથ મંદિરમાં આજે સારી એવી ભીડ જામી છે. એવી રીતે અંકલેશ્વરના બીજા બી શિવાલયોમાં ભીડ સારી જામે છે. પણ આ એક પૌરાણિક, ચમત્કારિક અને અલૌકિક મંદિર છે એટલે અહીં ભીડનું પ્રમાણ વધારે રહે છે. અહીંયા આવનાર દરેક ભક્તોની જે કંઈ અંતરની ઈચ્છા હોય છે એ દાદા પૂર્ણ કરે છે. એની માટે સૌ ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવજી, જય માતાજી, જય સિયારામ. ભરૂચના જંબુસરથી આમોદને જોડતો ધાધર નદી પરનો બ્રિજ સમારકામના હેતુસર બંધ કરાતા મીઠા અને ઈંટ ઉત્પાદકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ત્યારે બ્રિજ પરથી તબક્કાવાર વાહન વ્યવહાર શરૂ કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભરૂચના જંબુસરથી આમોદને જોડતી ધાધર નદી પરનો બ્રિજ જર્જરિત હાલતમાં હોવાથી તંત્ર દ્વારા તેને સમારકામ અર્થે બંધ કરવામાં આવ્યો છે. ત્યારે બ્રિજ બંધ થતા મીઠા અને ઈંટના વેપારીઓ અને શ્રમિક વર્ગે તંત્રને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર જંબુસર શહેર અને તાલુકા વિસ્તારમાં ઈંટ ઉત્પાદકોના અંદાજે 35 થી 40 ભઠ્ઠા આવેલા છે, જેમાં અંદાજિત 2400 થી 3000 શ્રમિકો રોજીરોટી મેળવે છે અને વાહનો હાલ વૈકલ્પિક રસ્તા ઉપરથી પસાર થાય છે, પણ આવા જવામાં આશરે 90 થી 125 કિલોમીટરનો ફેરાવો થાય છે, જેનું અંદાજિત 30 થી 40 લીટર ડીઝલ તેમજ ટોલ ટેક્સનું ભારણ વધે છે. વૈકલ્પિક રસ્તાઓ ગ્રામ્ય વિસ્તારમાંથી જતા હોય તેથી ત્યાંના લોકલ ગ્રામજનો સાથે ઘર્ષણ ઊભું થાય છે. આ બધી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અત્યારે જ ધાઢર નદી ઉપરનો પુલ અંદાજિત 300 થી 400 મીટરના બ્રિજને પસાર કરવા દેવામાં આવે તો વધારાના ખર્ચનું ભારણ ઓછું થઈ શકે. સાથે જ ધાઢર પુલ છે તેના ઉપરથી એક વાહન બંને સાઈડથી પસાર થાય તેવું આયોજન કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. અગ્રવાલ જંબુસર મીઠા ઉદ્યોગ એસોસિએશન તરફથી કલેક્ટરને આવેદનપત્ર અપાયા છે કે અમારે જંબુસરમાં ઓછામાં ઓછા 70 થી 72 મીઠા ઉદ્યોગ આવેલું છે અને અત્યારના હાલ વરસાદની સિઝનમાં એમએ સિઝન બંધ હોય છે અને મીઠાનો સ્ટોક થઈ ગયો છે. તે ઉપરાંત અત્યારે દાદર બ્રિજ બંધ થવાથી અમારો મીઠાનું વહન બંધ થઈ ગયું છે. અમે આ કલેક્ટરશ્રીના આવેદનપત્ર આપવા આવ્યા છે કે દાદર બ્રિજ કોઈપણ હિસાબે ચાલુ કરે જેથી કરીને અમારું મીઠાનું વહન થાય. ત્યાંથી 10 ગાડી અને આ બાજુથી 10 ગાડીનું વહન કરે એટલે અમારે ગાડીવાળાઓને બી જો રોજીરોટી મળે. અત્યારે બચારા બિલકુલ શાંતિથી બેઠા છે, એમને કોઈ કામ ધંધો છે નહીં, એટલે કલેક્ટરશ્રીના આવેદન આપવા આવ્યા છે. આજે દાદર બ્રિજ જે બંધ થયો છે એને વૈકલ્પિક વ્યવસ્થા જે આપી છે એ અમને બહુ લાંબી દૂર પડે છે. એની અંદર લગભગ 80 થી 125 કિલોમીટરનો ફેરવો થાય છે. એની અંદર અમને ટ્રક માલિકોને 4200 થી 4500 રૂપિયાનું ભારણ, ડીઝલ ને બધું વધી ગયું છે, ટોલ ટેક્સ વધી ગયો છે. સાથે સાથે જે ગામડામાં જઈને જે વાહનો પસાર થાય છે ત્યાંના સ્થાનિક લોકો પણ રસ્તા બંધ કરીને એમાં ડ્રાઈવર, કંડક્ટર, મજૂરોને હેરાન કરે છે અને ત્યાંથી પસાર થવા દેતા નથી. તેથી લઈને અમારું કરજણ થઈને અમે ફરીને ભરૂચ પહોંચીએ છીએ ત્યારે 125 કિલોમીટરનું અમારું અંતર 80 થી 125 કિલોમીટર વધી જાય છે. તે માટે અમે દાદર બ્રિજનો એક વૈકલ્પિક વ્યવસ્થા અમારા માટે કે અમારી 6 વ્હીલની જે ગાડીઓ છે એની અંદર અમે લગભગ 12 ટનનું જ વજન ભરીએ છીએ. એટલી વાહનોને આવવા જવા દેવા માટે કોઈક વ્યવસ્થા અમને કરી આપે એટલા માટે આજે અમે જંબુસર ઈંટ ઉત્પાદક મિત્રો, મીઠા ઉદ્યોગવાળા અને ટ્રકના જે માલિકો છે એ આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. સાથે જે ઈંટોના ટ્રક પર ફરતા મજૂરો છે, 4 મજૂર હોય છે, એક ડ્રાઈવર, એક કંડક્ટર, એવા 6 લોકો એક ટ્રક પર એમની રોજી રોજગાર છીનવાઈ ગયો છે.
ભરૂચના નર્મદા એપાર્ટમેન્ટમાં આજે એક અનોખી ઘટના સામે આવી છે, જ્યાં એક નંદી ત્રીજા માળે ચડી જતા લોકોમાં ચકચાર ફેલાયો હતો. ઘટના સ્થળે લોકોની ભીડ ઉમટી પડતા તાત્કાલિક ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. પ્રાથમિક અનુમાન મુજબ નંદી ખોરાકની શોધમાં સીડીઓ મારફતે ધીમે ધીમે ત્રીજા માળ સુધી પહોંચી ગયો હતો. ફાયર ફાઇટર્સે ઘટના સ્થળે પહોંચીને કૌશલ્ય અને સાવધાનીથી કામગીરી શરૂ કરી હતી. નંદીને કોઈ ઈજા ન થાય તે રીતે ગળામાં દોરડું નાખી ધીમે ધીમે તેને નીચે ઉતારવામાં આવ્યો હતો. સમગ્ર અભિયાન દરમિયાન વિસ્તારના રહેવાસીઓમાં તણાવ અને ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો, પરંતુ આખરે દરેકે રાહતનો શ્વાસ લીધો હતો. સ્થાનિક લોકો તથા ફાયર વિભાગની ચુસ્ત કામગીરીને લોકોએ વખાણી હતી. ભરૂચ શહેરમાં રચનાનગર વિસ્તારમાં પિતાના મૃત્યુ બાદ ઉપરના માળે રહેતા ભાઈ અને નીચે રહેતા બહેન વચ્ચે વિવાદ ઉભો થતા ચકચાર મચી જવા પામી છે. બહેને તેના ઘરમાં વસાવેલ સામાન ગુમ થતા ભાઈ અને ભાભી સામે સી ડિવિઝનમાં સામાન ગાયબ કરી દેવાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવી છે. ભરૂચ શહેરના રચનાનગરમાં રહેતા શોભા જિજ્ઞાસુ મોદી પરિવાર સાથે રહે છે. તેમણે આપેલ સી ડિવિઝન પોલીસ મથકમાં આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે રચનાનગર સોસાયટીમાં મારા પિતા અમરેન્દ્રસિંહનું મકાન નંબર 27 આવેલું છે. તેમના મૃત્યુ બાદ વર્ષ 2011થી તેઓ અને તેમના પતિ નીચેના ભાગે રહીએ છીએ, જ્યારે મારા ભાઈ યોગેશ અમરેન્દ્રસિંહ અને તેમના પત્ની રીત્યા યોગેશસિંહ રહે છે. અમારા નીચેના મકાનમાં અમે હાયર કંપનીનું 55 ઇંચનું ટીવી, પેનાસોનિક કંપનીનો ઓડિયો સેટ, વોલ્ટાસનું એસી, સેમસંગનું રેફ્રિજરેટર જેવી કિંમતી સામાન હતો, જે તમામ સામાનની કુલ કિંમત આશરે 1 લાખની આસપાસ છે. જોકે હાલમાં વરસાદી માહોલ અને ત્યાં રસ્તાનું કામકાજ ચાલતું હોય અમારાથી તે મકાન પર જઈ શકાયું ન હતું. ત્યારબાદ 5મી જુલાઈએ તે મકાન પર જઈને જોતા તેમના દરવાજે લગાવેલ તાળું બીજું હોય અને અંદર તપાસ કરતા તેમનો કિંમતી સામાન નહીં દેખાયો હતો, જેથી પ્રથમ અમને ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. પરંતુ ઘરે આવી મેં આ અંગે મારા ભાઈ યોગેશને કોલ કરી સામાન અંગે પૂછતા તે સામાન તારી ભાભી રીતુએ ફેંકી દીધો છે. આ અંગેનું તેમણે મોબાઈલમાં રેકોર્ડિંગ પણ કર્યું હતું, જેથી શોભાએ તેના ભાઈની સામે પોલીસ ફરિયાદ કરવાનું કહેતા તારાથી જે થાય તે કરી લેવા કહ્યું હતું. જેનાથી આ મામલે શોભા મોદીએ તેના ભાઈ યોગેશસિંહ, રીતુસિંહ અને રીત્યાસિંહ સામે લાખો રૂપિયાનો સામાન ગાયબ કરવાની સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જોકે હાલમાં પોલીસ દ્વારા કોઈ પણ મજબૂત કાર્યવાહી નહીં કરવામાં આવતા શોભા મોદીએ પોલીસ તેમની મદદ કરી તેમનો खोवायलो सामान मेड़वी आपे तेवी रजूआत करी छे. आके मैंने अपने हस्बैंड से बताया तो उन्होंने बोला कि ये कोई बात नहीं, चोरी अगर कोई करता भी तो कोई नहीं, तेरे भाई को तो पता होगा तो ऊपर अपने उनको फोन करके बात करो. तो मैंने अपने भाई से भी बात किया. भाई से बात की तो वो बोलते हैं कि मतलब मैं सामान जो है वो मतलब जो तेरी भाभी है रितु उसने फेंक दिया. मैंने कहा ऐसे कैसे सामान फेंक दिया, हमारा सामान था वो, तो हमारा सामान जो है वो ये गलत बात है, ये ऐसे ऐसा नहीं होता है. अंदर भंडारे का सामान भी है, गणपति दादा का भंडारा हम करते हैं सोसाइटी में, तो भंडारे का सामान भी है अंदर और मेरा सामान था, सब कुछ है कहाँ ये. तो वो तो इतना बोल के बस के जैसा तैसा मतलब मैं ठीक से बात नहीं हुई हमारी और हम फोन रख दिए. और इसके बाद मुझे उचित यही लगा कि भाई ये तो पुलिस को कहना चाहिए, तो पुलिस केस किया हमने. अभी आज लगभग 10 दिन हो गए हैं और पुलिस से मैंने पुलिस केस किया ये चीज़ के बारे में कि मैं इतना ही इसमें चाहती हूँ कि पुलिस मेरा साथ दे और मेरा जो सामान है वो मुझे लौटा दिया जाए. ભરૂચ બોલાવ ખાતેની જયંબે ઇન્ટરનેશનલ સ્કૂલના પરિસર ખાતે તારીખ 27 જુલાઈના રોજ ગઝલ સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય વક્તા તરીકે સંસ્કારી નગરી વડોદરાના સુપ્રસિદ્ધ ગઝલકાર કવિ મકરંદ મુસળે હાજર રહ્યા હતા. સદર કાર્યક્રમમાં ગઝલની ઉત્પત્તિ, ગઝલનો ઇતિહાસ તેમજ ગઝલ વિશેના એકમ ઘટકો, ગણ, છંદ, લય વગેરેની વિસ્તૃત માહિતી મલ્ટીમીડિયા પ્રોજેક્ટના ઉપયોગ સાથે મોટા સ્ક્રીન પર પૂરી પાડવામાં આવી હતી. તદુપરાંત સાહિત્ય જગતમાં પ્રથમવાર ગઝલના નવીનતમ આયામો જેવા કે ગઝલના અરબી, ફારસી છંદોનું ગુજરાતી નામાંકરણ તેમજ ગઝલના લગાત્મક સ્વરૂપોના સંદર્ભ રેખાચિત્રોનું આલેખન પદ્ધતિ પણ શીખવવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆતમાં જતીન પરમારે કાર્યશાળાના ઉદ્દેશ્ય, મુખ્ય વક્તા કવિ મકરંદ મુસળેનો પરિચય આપી સફળ સંચાલન કર્યું હતું. જ્યારે પ્રમોદ પંડ્યાએ બુદ્ધ કવિ સભાનો છેલ્લા 3 વર્ષનો સાતત્યસભર ઇતિહાસ અને સાહિત્ય ક્ષેત્રે કરેલ વિવિધ પ્રવૃત્તિઓનો અહેવાલ આપી બુદ્ધ કવિ સભાને આગળ ઓળખ આપી હતી. બુદ્ધ કવિ સભાના કવિ કમલેશ ચૌધરીએ મકરંદ મુસળેનું તેમજ કવિયત્રી હેતલ ચૌધરીએ મયુરી ફાઉન્ડેશનના ધ્રુવ જોશીનું પુષ્પગુચ્છથી અભિવાદન કરી સન્માનિત કર્યા હતા. જ્યારે હેમાક્ષી શાહ અને હેતલબેન ચૌધરીએ કાર્યશાળા માટે આધારરૂપ વહીવટી જવાબદારી નિભાવી હતી. કાર્યક્રમના અંતમાં કવિ પ્રદ્યુમન ખાચરે આગવી છટામાં આભાર વિધિ
કરી પ્રસન્નતા વ્યક્ત કરી હતી. આ નવીનતમ ગઝલ સંસ્કાર કાર્યશાળામાં સમગ્ર ગુજરાતમાંથી ભરૂચ, અંકલેશ્વર, વડોદરા, સુરત, વાપી તેમજ અન્ય શહેરોમાંથી મોટી સંખ્યામાં સાહિત્ય રસિકો, કવિઓ, ગઝલકારોએ ઉમળકાભેર ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવવા માટે બુદ્ધ કવિ સભાએ આભારની લાગણી વ્યક્ત કરી હતી. હું ભરૂચ બુદ્ધ કવિ સભાનો એક સદસ્ય જતીન પરમાર આજરોજ જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં ગઝલ સંસ્કાર પુસ્તકના સર્જક શ્રી મકરંદ મુસરે સાહેબ આવી અને અહીંયા જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં ગઝલ સંસ્કાર કાર્યશાળાનું આયોજન થયું. એમાં બુદ્ધ કવિ સભા, મયુરી ફાઉન્ડેશન વડોદરા તથા જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના સહયોગથી આ કાર્યક્રમ સફળતા રીતે પાર થયો છે. આ કાર્યમાં ઘણા નવોદિત કવિઓ તથા ઘણા જેમના પુસ્તક થયા છે એવા પણ કવિઓ સર્વે ભાગ લીધો. ઘણા શિક્ષક મિત્રોએ ભાગ લીધો, ઘણા વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને ઘણા શહેરોથી પણ ભરૂચમાં આવીને આ કાર્યશાળાનો લાભ લીધો. કવિ સભા, મયુરી ફાઉન્ડેશન અને જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ભરૂચ તરફથી આજે ગઝલ સંસ્કારની કાર્યશાળા એટલે કે વર્કશોપનું આજે આયોજન કર્યું 27મી જુલાઈ રવિવારના દિવસે. એ બદલ હું આયોજકોનો આભાર માનું છું. પણ આજે જે મારી વિશેષ વાત કહેવાની છે કે ગઝલની અંદર એ ગઝલના જે છંદો છે એના અરબી ફારસી જે નામો છે એનું સરળીકરણ કરીને ગુજરાતી નામાભિધાન થઈ શકે કે કેમ અને આ છંદોના જે લગાત્મક રૂપ છે એના ગ્રાફ અથવા તો રેખાચિત્રો દોરી શકાય કે કેમ, તો એની આ વર્કશોપ બહુ સફળતાપૂર્વક જે પાર્ટિસિપન્ટ્સ હતા એમણે સાંભળી, એમણે ઉત્સાહભેર આ ચર્ચામાં ભાગ લીધો. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર ખરોડ ચોકડી નજીક એસટી બસ અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઇકોમાં સવાર 2 વ્યક્તિઓને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર ખરોડ ચોકડી નજીક એસટી બસ અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઇકો ગાડીમાં સવાર 2 વ્યક્તિઓને ઈજાઓ પહોંચતા નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે ઉપર પૂરપાટ ઝડપે આવતી એસટી બસના ચાલકે ઇકો કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. એસટી બસની ટક્કરે ઇકો કાર પલટી ખાઈ ગઈ હતી. ઇકોમાં સવાર 2 વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. આ અકસ્માતની જાણ થતાં પાનોલી પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે નેશનલ હાઈવે પર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. બનાવ અંગે પાનોલી પોલીસે તપાસ શરૂ કરી છે. અંકલેશ્વરમાં વસવાટ કરતા મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા કાનબાઈ માતાજીની ધામધૂમથી સ્થાપના કરાઈ હતી. મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા મરાઠી સમાજના કુળદેવી કાનબાઈની પવિત્ર શ્રાવણ મહિનામાં એક દિવસ સ્થાપના કરીને ઉજવણી કરવામાં આવે છે. અંકલેશ્વરમાં વસતા મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા પરંપરાગત સંસ્કૃતિ અનુસાર કાનબાઈ માતાજી માટે ખાસ શૃંગાર, આરતી અને પૂજા અર્ચના તેમજ આરાધના કરી જાગરણ કરવામાં આવ્યું હતું. જાગરણ દરમિયાન ભજનોની રમઝટ થકી મહારાષ્ટ્રીયન નૃત્ય કરીને ઉજવણી કરાઈ હતી. આજે સવારે કાનબાઈ માતાજીને બાજટ પર બેસાડીને વિસ્તારમાં ફેરવી નદીમાં સ્નાન કરાવીને પરત ઘરે લાવવામાં આવે છે. આ વિસર્જન યાત્રામાં મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા પરંપરાગત પાવન ઘૂઘરા, લાવણ્યમય નૃત્ય અને ભજન સાથે માતાજીને ભાવભીની વિદાય આપવામાં આવે છે. નર્મદા જિલ્લાના નાદોદ તાલુકાના કુવાપાટણ ગામમાં અને આજુબાજુના વિસ્તારના 500 જેટલા આદિવાસી સમાજના લોકો આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. મળતી માહિતી મુજબ થોડાક દિવસ પહેલા દેડિયાપાડામાં મત વિસ્તારના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા અને ભાજપ કાર્યકર્તાઓ વચ્ચે સામાન્ય બોલાચાલીમાં ઝઘડો થયો હતો. એના સ્વરૂપે દેડિયાપાડા ધારાસભ્ય ચેતર વસાવા સામે ધાકધમકી, છૂટા હાથે મારામારીના કેસ નર્મદા જિલ્લા દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં નોંધાયા હતા અને ચેતર વસાવાની ધરપકડ કરીને જેલમાં મોકલવામાં આવ્યા હતા. આ વાતને લઈને નર્મદા જિલ્લાના આદિવાસી સમાજમાં મોટા પ્રમાણમાં નારાજગી જોવા મળી હતી અને ગુજરાત સરકાર વિરુદ્ધ જન આક્રોશ વ્યક્ત કરીને મોટા પ્રમાણમાં આદિવાસી સમાજના લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હતા. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. હાંસોટનું સંગમ રેવા તીર્થસ્થાન વમલેશ્વર ગામના સ્વયંભૂ પ્રગટ થયેલા વમણનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભક્તોની ભારે ભીડ. નર્મદા માતાજીના જળમાં સર્જાયેલ વમણમાંથી પ્રગટ થયેલ વમણનાથ મહાદેવ. નર્મદા પુરાણ અને શિવ પુરાણમાં વમળેશ્વરના વમણનાથ મહાદેવનો ઉલ્લેખ.
પવિત્ર શ્રાવણ માસમાં પ્રથમ સોમવારે કાવી કંબોઈ ખાતે માનવ મહેરામણ ઉમટ્યું. આ મંદિરની વિશેષતા એ છે કે મહાદેવજીને સાક્ષાત સમુદ્ર દિવસમાં 2 વખત અભિષેક કરવા આવે છે, જે નજારો અલૌકિક હોય છે. ભરૂચ મામલતદાર કચેરી ખાતે ₹25 લાખના ખર્ચે નવનિર્માણ પામેલ જનસેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ભરૂચ શહેર અને જિલ્લામાં ફરી એકવાર ચોમાસું જામ્યું. સતત 2 દિવસથી ધીમી ધારે વરસાદ. ભરૂચના શૂટર્સનો ગુર્જર ગૌરવ વધારતો વિજય રથ. 61મી ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપમાં 14 મેડલ. ભરૂચના મંદિરમાં પણ ચોરીની હિંમત. ભરૂચના સંકટમોચન હનુમાન મંદિરમાં નકુચો તોડી ચોરીનો પ્રયાસ. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.